ભારે વરસાદની છે આગાહી। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના કરજણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। કરજણમાં સવારથી ઝાપટા પડતા હતા। બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો। ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। કરજણના રોડ પાણી થયા। કરજણ સહિત ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। સવારથી વાદળો ઘેરાયેલા હતા। પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું। આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા, જેથી રસ્તાઓ પાણી થયા। ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો। જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા। આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદે જમાવટ કરી હતી। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। નગરના વિદ્યાર્થીઓએ લોકમેળાનો કર્યો વિરોધ। સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું, જેને લઈ એબીવીપી અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓ અને એબીવીપીના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો। જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થતાં કોલેજમાં અભ્યાસ કરતા અંદાજે 1000થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડવાની ભીતિ છે, તો કોલેજના નવીનીકરણની કામગીરીમાં વિક્ષેપ પડવાની શક્યતાઓ વચ્ચે આ વિરોધ કરાઈ રહ્યો છે। આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને બદલે અન્ય જગ્યાએ મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીનો લોકમેળો યોજાય તેવી માંગ સાથે વિરોધ કરાયો। અંજારમાં ગૌચરની જમીન બચાવવા લોકો રોડ પર ઉતર્યા। વીજ લાઈનનું કામ અટકાવી દીધું। અંજારમાં ગૌચરની જમીન બચાવવા માટે ગ્રામજનો અને ખાનગી કંપનીના કર્મીઓ આમને સામને આવી ગયા હતા। અંજાર પાસે આવેલી ખાનગી કંપની સામે ગામ લોકોએ વિરોધ કર્યો હતો। કંપનીએ અજાપર ગામમાં ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરવા માટે કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો હતો। અંજાર તાલુકાના 4 ગામોમાંથી વીજ લાઇન પસાર થવાની છે। ગામના લોકો સાથે કોઈ પણ વાત કર્યા વગર કંપની દ્વારા ટાવર નાખવાનું કામ શરૂ કરાયું હોવાથી લોકો વિફર્યા હતા। કામ અટકાવ્યું હતું। આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। ઘર્ષણ વધતા મોટી સંખ્યામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હળવો લાઠીચાર્જ કર્યો હતો। ગામના લોકોની માંગ છે કે યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો વિરોધ ઉગ્ર થશે। મોરબીમાં 4 દિવસમાં 216 દારૂડિયા પકડાયા। મોરબી જિલ્લા પોલીસ વડાના નેજા હેઠળ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી, જેમાં 4 દિવસ દરમિયાન 4 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો અને અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી। આ સાથે જ પ્રોહિબિશન ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાભરના વિવિધ પોલીસ મથકો તેમજ એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા ઠેર ઠેર દેશી વિદેશી દારૂના બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ, જેમાં 4 દિવસ દરમિયાન કુલ 216 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા અને આ તમામ કેસમાં કુલ 36 લાખથી વધુના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી। ભાવનગરમાં આંગણવાડી અને બગીચા બન્યા દારૂડિયાના અડ્ડા। ભાવનગર શહેરની આંગણવાડીઓ, બગીચા દારૂડિયાઓના અડ્ડા બન્યા છે। ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં સરકારી શાળા, આંગણવાડી અને કોર્પોરેશનનો બગીચો જાણે દારૂ પીવા માટેના બાર હોય તેમ લાગી રહ્યું છે। અહીં દારૂડિયાઓ અડ્ડો જમાવીને બેસે છે અને દારૂ પીને બોટલો ફેંકી દે છે। આ અંગે તાજેતરમાં જ કરચલિયાપરા વોર્ડ બાબતે ભાજપના નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે। સરકારી શાળા અને આંગણવાડીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે, ત્યાં જ દારૂડિયાઓ દ્વારા મહેફિલ માણવામાં આવી રહી છે। અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવે છે, કંટ્રોલમાં પણ જાણ કરવામાં આવે છે, તેમ છતાં અસામાજિક તત્વો અને ખુલ્લેઆમ વેચાતા દારૂ પર કોઈ અંકુશ લાગી શકતો નથી। દારૂ પીને આતંક મચાવતા અસામાજિક તત્વોના કારણે સ્થાનિક મહિલાઓ અને દીકરીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ડીસાના ઢુવા ગામે દારૂની બદીને નાથવા ગ્રામજનોએ બંધારણ બહાર પાડ્યું। કોઈ દારૂનું વેચાણ કરશે તો 11,000નો દંડ થશે। સામાન્ય રીતે દારૂનું દૂષણ અટકાવવાનું કામ પોલીસ વિભાગનું છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા બનાસકાંઠાના ડીસામાં દારૂની બદીને નાથવા અનોખું બંધારણ તૈયાર કરાયું। ઢુવા ગામે દારૂની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો ત્રાસી ગયા છે। ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા જતા હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે। યુવાનો પણ દારૂ પાછળ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। દર વર્ષે અનેક મહિલાઓ વિધવા બની રહી છે। આ દારૂના દૂષણને ડામવા લોકોએ મહત્વનો નિર્ણય લીધો છે। જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને 11,000નો દંડ ફટકારવામાં આવશે, તેમજ સામાજિક બહિષ્કાર કરાશે। બહારથી કોઈ ગામમાં દારૂ વેચાણ કરવા માટે આવે તો 51,000નો દંડ ફટકારાશે। સાથે જ મુંડન કરી ગદર પર બેસાડી વરઘોડો કાઢવામાં આવશે। કોઈ દારૂનો નશો કરશે તો તેને પણ સામાજિક બહિષ્કાર કરવામાં આવશે। દારૂનું વેચાણ કરનાર અને નશો કરનારને શાકભાજીથી લઈ કરિયાણું આપવા પર પ્રતિબંધ। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરીથી ડેન્ગ્યુનો કહેર। ડોક્ટરો જ બીમાર।
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરીથી ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે. દર્દીઓની સારવાર કરતા તબીબો ખુદ દર્દી બન્યા છે. એક ગર્લ્સ હોસ્ટેલ અને 2 બોયઝ હોસ્ટેલમાં રહેતા 15થી વધુ રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે, જેથી તંત્ર દોડતું થઈ ગયું છે. તબીબોની સુરક્ષા અને હોસ્પિટલના આવાસ વિસ્તારમાં તાકીદે કડક પગલાં લેવાનું શરૂ કરાયું છે. પાલિકા દ્વારા દવાનો છંટકાવ, ફોગિંગ, પાણી નિકાલ અને દંડ ફટકારવામાં આવ્યા, છતાં પણ રોગચાળો કાબૂમાં આવી નથી રહ્યો. હોસ્ટેલમાં રહેતા તબીબો મચ્છરદાનીમાં કેદ રહેવા મજબૂર થયા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 2000 કિલોથી વધુ વિવિધ ફળોનો શણગાર. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને અનોખો અન્નકૂટ ધરાવાયો. 2000 કિલોથી વધુ વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવને દિવ્ય વાઘા પહેરાવાયા. દાદાને કરાયેલા શણગારના દર્શન કરી ભક્તો ધન્ય બની ગયા. ભગવાન શિવની આરાધનાના વિશેષ શ્રાવણ માસના પહેલા શનિવાર નિમિત્તે 1 અઠવાડિયાની મહેનતે ભક્તે બનાવેલા ફ્રૂટના વાઘા પહેરાવવામાં આવ્યા. તો દાદાના સિંહાસનને 2000 કિલોથી વધુ વિવિધ ફ્રૂટનો શણગાર કર્યો. આ સાથે દાદાને ફ્રૂટની 50 કિલોની કેક બનાવીને ધરાવવામાં આવી. દાદાને શણગાર કરાયેલા ફ્રૂટ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યા. લાખો ભક્તોએ આજના દર્શનનો લાભ લીધો. અંબાજી મંદિરમાં ભક્તે આપ્યું 40 કિલો ચાંદીનું ગુપ્તદાન. ભક્તે માતાજીના ચરણોમાં 40 કિલો ચાંદી અર્પણ કરી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સ્થિત જગત જનની માં અંબાજી માતાજીના મંદિરે એક ભક્તે 40 કિલો ચાંદીનું દાન આપ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત 46 લાખ કિંમતનું 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું. આ દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જે માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના એક નનામી શ્રદ્ધાળુ પરિવાર દ્વારા આ અમૂલ્ય ભેટ માતાજીને અર્પણ કરવામાં આવી છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિર નિજાડીના દ્વાર બનાવી આ ભેટ માતાના ચરણે ધરી છે. અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે વિધિવત રીતે આ દાનનો સ્વીકાર કર્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ ફૂલોના બજારમાં આવી છે રોનક. ફૂલોના ભાવમાં 10% સુધીનો વધારો. શ્રાવણ મહિના શરૂ થતાં જ ફૂલોની બજારમાં ભાવ વધારાની ફોરમ ફેલાઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરની ફૂલોની બજારમાં રોનક આવી ગઈ છે. પૂજા વિધિ માટે ફૂલોની માંગ નીકળતા ફૂલોના ભાવમાં 5 થી 10% જેટલો ઉછાળો આવ્યો છે. હાલમાં બજારમાં ઓરેન્જ અને યલો મેરીગોલ્ડ, ગલગોટા, વ્હાઇટ સેવન ફ્લાવર, દેશી ગુલાબ, રજનીગંધા અને મોગરા જેવા ફૂલોની માંગ ખૂબ છે. ફૂલ બજારમાં બેંગ્લોર, ઊટી, નાસિક, મધ્યપ્રદેશ અને કલકત્તાથી ફૂલો આવી રહ્યા છે. આ વખતે આવક વધુ અને માંગ ઓછી છે. વરસાદના કારણે પલળેલા ફૂલો આવતા હોવાથી લોકો જરૂરિયાત મુજબ જ ફૂલોની ખરીદી કરે છે. ત્યારે ફૂલોના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં ગુલાબના ભાવ 1 કિલોના 150 થી 200 રૂપિયા છે. મોગરા ફૂલનો 1 કિલોનો ભાવ 700 થી 800 રૂપિયા છે. નાસિકના ગલગોટા ફૂલના ભાવ કિલોના 72 થી 80 રૂપિયા. મધ્યપ્રદેશના ગલગોટાના કિલોના ભાવ 40 થી 50 રૂપિયા. જુઈ ફૂલના કિલોના ભાવ 1200 રૂપિયા છે. વેપારીઓના મતે આર્ટિફિશિયલ ફૂલોએ ઓરિજિનલ ફૂલોની માર્કેટ તોડી છે. ગત વર્ષે એડવાન્સ ઓર્ડર પણ મળ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે એડવાન્સ ઓર્ડર પણ નથી મળ્યા. ત્યારે વેપારીઓને આશા છે કે આગામી દિવસોમાં ઘરાકી નીકળશે. અત્યારે ગલગોટાની પ્રાઇસ જોવા જઈએ ને તો નાસિકનો જે માલ છે 72 to 80 રૂપીસ વેચાઈ રહ્યું છે, અને જે એમપીથી માલ આવી રહ્યો છે 50 રૂપિયા 40 રૂપિયા વેચાઈ રહ્યું છે. ભાવની અંદર કમ્પેરિઝનમાં જોવા જઈએ ને તો ઘરાકી નથી. જે અમે લોકોને લાગતું હતું જે ડિમાન્ડ આવશે એટલી ડિમાન્ડ નથી ને સામે સપ્લાય બહુ છે. જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયો. વિશ્વ પ્રસિદ્ધ રાજકોટ જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયો છે. સાડીના કાપડના થતા ભાવ વધારાને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ કાપડના ભાવમાં વધારો તો બીજી તરફ ખરીદીમાં પણ ઘટાડો થયો. થોડા સમયથી કાપડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેતપુરમાં 1400 કરતાં વધુ કારખાનાઓ આવેલા છે, જેમાં મોટાભાગના કારખાનાઓમાં મંદી જોવા મળી રહી છે. કાપડના ભાવમાં વધારાની સાથે અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે તેમાં 1 મીટરમાં 4 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે, જેને લઈને માંગમાં પણ ઘટાડો થયો છે. ત્યારે સરકાર કાપડના ભાવ સ્ટેબલ કરે તેવી માંગ ડાઇંગ એસોસિએશનના પ્રમુખે કરી છે. અમદાવાદના ખાડિયામાં છવાયું ટેન્કર રાજ. આ દ્રશ્યો કોઈ ગામડાના કે નાના શહેરના નથી. આ તો કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના છે. ઉનાળામાં પાણીની તંગી હોય પણ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભર ચોમાસે પાણીની તંગી સર્જાઈ છે. મહાનગરપાલિકાના પાપે ખાડિયાની પોળના લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. અહીં પાણી નહીં આવતા ટેન્કર રાજ છવાયું છે. આ વિસ્તારમાં દરરોજ 100 થી 150 ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. એક ટેન્કર 12 થી 15 ફેરા કરે છે.
જ્યારે ટેન્કર આવે ત્યારે પાણી માટે રીતસરની પડાપડી થાય છે, પણ ફ્લેટમાં રહેતા વડીલોને પાણી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે સમયસર ટેન્કર આવતું ન હોવાથી નોકરી સ્થળે પણ મોડા પહોંચી રહ્યા છે. રાણપુરમાં પાણીના ઉડ્યા ફુવારા, ખેતરો જળમગ્ન. ડીસા તાલુકાના રાણપુર ગામ નજીક પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાં મોટો વાલ્વ લીકેજ થયો, જેથી વહેલી સવારથી પાણીના ફુવારા છૂટ્યા હતા. આ ઘટનાના કારણે આસપાસના અનેક ખેતરો પાણીથી ભરાઈ ગયા, જળમગ્ન થઈ ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાણપુર ગામ નજીક નર્મદાની લાઇન લીક થયા બાદ 10 થી 15 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહ્યા છે, જેથી આસપાસના વિસ્તારમાં વગર વરસાદે નદી વહી આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો મગફળીનો પાક પાણીમાં ડૂબી ગયો. અકોલથી ઇકબાલગઢ જતી આ મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. મગફળીના ખેતરો પાણીમાં ડૂબી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કલાકો સુધી આ રીતે જ પાણીનો વેડફાટ થયો. સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો. કીમ નદીથી 20 ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે. કીમ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા. પાણી જોવા સ્થાનિકો નદી કાંઠે પહોંચ્યા. દમણનો દરિયો બન્યો તોફાની, 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ આજે દમણનો દરિયો ગાંડોતુર બન્યો. દરિયામાં બીજની મોટી ભરતી આવી હતી, જેથી દરિયાદેવ લાલ ગુમ થઈ ગયા. જાણે ગુસ્સામાં હોય તે રીતે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. દરિયો એવો તોફાને ચડ્યો હતો કે દરિયામાં મોજા 15 થી 20 ફૂટ ઊંચા ઉછળીને દરિયાકાંઠાના ગેટ પર પહોંચી ગયા હતા. દરિયાનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં નાની દમણના દેવકા બીચ પર કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ગેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. આણંદમાં કોંગ્રેસની 3 દિવસીય શિબિરનો રાહુલ ગાંધીએ કરાવ્યો પ્રારંભ. કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો. નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જીતનો મંત્ર આપવા માટે રાહુલ ગાંધી ગુજરાત પહોંચી ગયા. આણંદમાં આયોજિત 3 દિવસની શિબિરનું તેમણે ઉદ્ઘાટન કર્યું. અહીં રાહુલ ગાંધીએ નવનિયુક્ત પ્રમુખો સાથે સંવાદ કરીને જુસ્સો વધાર્યો. આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. 28 જુલાઈ સુધી ચાલનાર પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે દિગ્ગજ કોંગ્રેસ નેતા ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધીએ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન પૂરું પાડ્યું. 3 દિવસમાં જિલ્લા પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પાઠ ભણાવાશે. બીજી તરફ ગુજરાત પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસ કાર્યકર્તાઓએ કંઈક આ રીતે ફરિયાદ સાથે સ્વાગત કર્યું. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીની કાર નજીક પહોંચી ગયેલા મિતેશ પરમાર નામના કાર્યકરે રાહુલને રજૂઆત કરી કે લડાયક નેતાઓને આગળ કરો, રૂપિયાવાળાને ટિકિટ વેચવાનું બંધ થાય એ જરૂરી છે. મિતેશના દાવા પ્રમાણે આ સાંભળીને રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા બોલાવીશ, જેના માટે રાહુલ ગાંધીએ તેમના નંબર અને કાર્ડ પણ લીધું હતું. બીજી તરફ આણંદમાં ગંભીરા બ્રિજના મૃતકોના પરિવારજનો રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચ્યા, પરંતુ પોલીસે પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા. પાસ ન હોવાથી અંદર જતા અટકાવાયા. જો કે પશુપાલકો સાથે સંવાદ કાર્યક્રમ પૂરો કરી રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. પાવી જેતપુરના લોકો નદીમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેની વચ્ચેથી એક બાદ એક બાઇક ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નદીના પટમાં કેટલાકની બાઇક બંધ પડી તો કેટલાકની રેતીમાં ફસાઈ ગઈ. એક ટ્રેક્ટર તો એવું ફસાયું કે કોઈ અશ્વની જેમ આગળથી ઊંચું થઈ ગયું. જોખમી રીતે નદી પાર કરતા લોકો છે પાવી જેતપુરના. ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે લોકોને 1 કિલોમીટરના સ્થળે 40 કિલોમીટરનો મોટો ચક્કર લગાવવો પડે છે. પરિણામે અનેક રાહદારીઓ શોર્ટકટ અપનાવી નદીના ધસમસતા વહેણમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકો પગપાળા તો કેટલાક બાઇક લઈને પાણીમાં ઉતરી જાય છે. વૈકલ્પિક ડાયવર્ઝન પણ 2 વખત તૂટી ગયું છે, જેથી દરરોજ આ જ રીતે લોકો જીવને જોખમમાં મૂકીને પસાર થાય છે. તેથી સ્થાનિકો યોગ્ય અને કાયમી ઉકેલ કાઢવા માંગ કરી રહ્યા છે. જંબુસરમાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન. જંબુસરમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ હવે તેઓ ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના હજારો એકર જમીન માટે ફક્ત 1000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ ખાતર ડેપો ખાતે લાઈન લગાવે છે. સવારથી કામધંધા મૂકી લાઈનમાં ઊભા રહે છે, પણ જ્યારે વારો આવે ત્યારે જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. જો કે ધારાસભ્યની રજૂઆત બાદ 2 ગાડીઓ ભરીને ખાતર આવ્યું.
જેનું વિતરણ તો શરૂ થયું, પરંતુ જરૂરિયાતની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે. ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો સમયસર પૂરતું ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની પૂરી શક્યતા છે. સાતારાનું વાતાવરણ બન્યું આહલાદક. ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં હાલ ચોમાસાના કારણે પ્રકૃતિ ચારે બાજુ ખીલી ઉઠી છે. સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે. જાણે વાદળો સાપુતારાના પર્વતો સાથે વાતો કરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. તાપીના ઉકાઈ ડેમની જળસપાટી વધી છે. આ વખતની વરસાદી સિઝનમાં ડેમની સપાટી વધીને 326 ફૂટને પાર થઈ છે. હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ 333 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. 29 જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને उत्तर गुजरात છોતરાફાળ વરસાદ પડશે. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है. और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट.